ખેડૂતોના ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર ₹1,00,000 સુધીની સહાય. જાણો અરજી કરવાની પ્રક્રિયા અને સંપૂર્ણ માહિતી. ખેડૂતો માટે સોનેરી તક. 80% સબસિડી પર કૃષિ સાધનો મળશે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ટ્રેક્ટરની ખરીદી પર મળતી સહાયમાં ₹40,000નો વધારો. અને ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા અને કૃષિ યાંત્રીકરણને વેગ આપવા માટે રાજ્ય સરકારે ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જી હા, હવે ટ્રેક્ટરની ખરીદી પર મળતી સહાયમાં ભરખમ વધારો કરવામાં આવ્યો છે. અને આ નિર્ણયથી લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે. તો ચાલો આ નિર્ણય વિશે વિગતવાર જાણીએ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત અપડેટ ચેનલ પર. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની કૃષિ યાંત્રીકરણ યોજના વિશે, જેમાં ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતીના આધુનિક સાધનોની ખરીદવા પર સહાય આપવામાં આવે છે. તો યોજનાનો હેતુ જોઈએ તો આ યોજનાનો મુખ્ય હેતુ છે ખેડૂતોને આધુનિક સાધનો સાથે ખેતી કરવા પ્રોત્સાહન આપવું, જેથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી શકાય અને મજૂરી પરનો ખર્ચ ઘટે. સહાયની વિગતો જોઈએ તો આ યોજનામાં ખેડૂતોના ટ્રેક્ટર, પાવર ટીલર, થ્રેશર, રોટાવેટર જેવા ખેતીના સાધનો ખરીદવા માટે સરકાર સબસિડી આપે છે. નાના અને સીમાંત વર્ગીય ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે. હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ગુજરાતના તમામ ખેડૂતો, સહકારી મંડળો અને ખેડૂતોના ઉત્પાદક સંગઠનો આ યોજનાનો લાભ લઈ શકે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. અને આ સબસિડીમાં અત્યાર સુધીમાં 20 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે 60,000 અથવા ટ્રેક્ટરની કિંમતના 25% સહાય મળતી હતી, જે બંનેમાંથી જે ઓછું હોય તે હતી. પરંતુ હવે સરકારે ખેડૂતોના હિતમાં આ સહાય 40,000નો વધારો કરીને 1,00,000 કરી દીધી છે. તો અરજી કેવી રીતે કરવી? આ યોજનામાં અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે, અથવા તો તમે નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ જરૂરી માહિતી ફિલઅપ કરીને તમે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને ઓનલાઈન અરજી કરી શકો છો. હવે સહાયની વિગતોમાં આપણે જોઈએ તો જૂની સહાય શું હતી અને હાલ અત્યારની નવી સહાય શું છે. તો જૂની સહાય અગાઉમાં 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર ₹45,000 અને 40 થી 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર 60,000 સુધીની સબસિડી આપવામાં આવતી. નવી સહાય હવે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 1,00,000 સુધીની સહાય મળશે. બેમાંથી જે ઓછું હશે તે લાગુ પડશે. હવે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ છે, જમીનના 7/12 આઠાના ઉતારા છે, બેંકની પાસબુક અને આ ડોક્યુમેન્ટ જરૂર રહેશે. જો મિત્રો તમે ખેતી માટે નવું ટ્રેક્ટર કે સાધન ખરીદવા માંગો છો તો આ યોજનાનો લાભ જરૂરથી લો. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરો. આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.